ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यपहा निशेषजाड्यपहा. शांति शांति शांति. आंखों बंद જ એક બે ઊંડા શ્વાસ. બંને હાજરી પર બનાવ્યું જોરથી દર્શન. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જો લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2. જે સાઈડ માથું ઘૂંટણ તરફ લઈ જાવ એ સાઈડ કોણી પર જમીન પર લઈ જવાનો પ્રયત્ન. 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બધી આંગળીઓના ટેરવાને ટચ કરી અને પ્રેસ કરીશું. દબાવીશું. આંગળીઓના ટેરવાને દબાવીશું. રિલેક્સ. પ્રેસ કરીશું. રિલેક્સ. ફરી એકવાર પ્રેસ કરીશું. રિલેક્સ. લાસ્ટ ટાઈમ પ્રેસ કરીશું. રિલેક્સ. બંને પૂરેપૂરા પંજાને જોડીશું. નમસ્કાર મુદ્રા કરી પ્રેસ કરીશું. રિલેક્સ. પ્રેસ કરીશું. રિલેક્સ. પ્રેસ કરીશું. રિલેક્સ. પ્રેસ કરીશું. રિલેક્સ. હવે નમસ્કાર મુદ્રાને જ જમણી સાઈડ પ્રેસ કરીશું. ડાબી બાજુ. ફરી જમણી બાજુ. ડાબી બાજુ. રિલેક્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ખભાની લાઈનમાં આંગળીઓ ભેળવી ખભા ઉપર મૂકી અને પાછા હાથ સીધા કરીશું. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ઉપરની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. આગળની તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. બંને હાથની નમસ્કાર મુદ્રા. હાથ કોણીમાંથી સીધા પૂરેપૂરી હથેળી જોડવાનો પ્રયત્ન. આંખો બંધ. ઊંડા શ્વાસ.
ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. શરૂ કરીશું. પૂરેપૂરા ખભા અપડાઉન થવા જોઈએ. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. જમણા હાથની મુઠ્ઠીવાળી કમરની પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા જમણી સાઈડ ઝૂકીશું. જમણા ઘૂંટણે માથું નાક અડાડવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ડાબી સાઈડ ઝૂકીશું. ડાબા ઘૂંટણે નાક કે માથું અડાડવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથને ખોલી દો. પગને પણ આગળ સીધા કરી દઈશું. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા રાખીશું. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું. અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર અંદર બહાર. ઝડપથી કરીશું. અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6. Reverse. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથની અદબ પાડીશું. બંને પગને ઘૂંટણમાંથી વાળી પંજો જમીન પર લાવીશું. પણ ઘૂંટણ છાતી તરફ જ લાવીશું. બહારની તરફ નહીં રાખીએ. બરાબર. પછી પગ સીધો કરી બીજા પગને શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણો પગ ઘૂંટણમાંથી વાળી પંજો જમીન પર જ બંને હાથથી ઘૂંટણને પકડીશું. ડાબો પગ ઘૂંટણમાંથી સીધો જ 90 ડિગ્રી બાજુમાં લઈ જવાનો છે. 10 રાઉન્ડ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી બને ત્યાં સુધી પગને નીચે નહીં મૂકીએ, પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ સીધો. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર બંને હાથથી ઘૂંટણને પકડીશું. જમણો પગ 90 ડિગ્રી લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. ઘૂંટણમાંથી પગ સીધો. જમણા હાથથી પગનો અંગૂઠો પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું. પાછળથી પંજો પકડવાનો પ્રયત્ન. માથું બે હાથ વચ્ચે રાખીશું. જમણા હાથની કોણીને ધીરે ધીરે ઘૂંટણની આગળ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ બંને ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ઊંડા શ્વાસ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો. રિલેક્સ. હવે ડાબા પગને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. પંજો પકડવાનો પ્રયત્ન. ઘૂંટણમાંથી પગ સીધો જ. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ભેળવી હાથ કોણીમાંથી સીધા જ. હથેળી ઉલટાવીશું નહીં. હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 પાછળ પણ એટલું જ ઝૂકીશું. 2 3 4 5. હાથ કોણીમાંથી સીધા જ. રિવર્સ. પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 1 2 3 4 5. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. હવે બંને પગ વચ્ચે 2 ફૂટનું અંતર કરીશું. 2 ફૂટનું અંતર.
હવે બંને હથેળીને ઊંધી સામસામે રાખી આંગળીઓ ભેળવીશું, પછી હાથ સીધા કરી દઈશું. ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 2 3 4 5 reverse. 1 2 3 4 5 રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે બંને પગને મેક્સિમમ ખોલીશું. બંને પગ મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવીશું. હાથ કોણીમાંથી સીધા ચક્કી સંચાલન શરૂ કરીશું. 1 2 3 4 5 reverse. 1 2 3 4 5 રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગના પંજાને થાઈની બાજુમાં મૂકીશું. જમણા પગનો પંજો થાઈની બાજુમાં, ડાબો પગ ખુલ્લો જ રાખીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. બંને હાથથી પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગને ખોલી દો. હવે ડાબા પગના પંજાને થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગને ખોલી દો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ આગળ સીધા. બંને હથેળીને જમણી સાઈડ હિપ્સની આજુબાજુ જમીન પર મૂકીશું. ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બીજી સાઈડ હિપ્સનો ભાગ ઊંચો ન થાય ધ્યાન રાખીશું. ધીરેથી બીજી સાઈડ. ફરી એકવાર રાઈટ સાઈડ.
લેફ્ટ સાઈડ, ધીરેથી પાછા આવીશું, રિલેક્સ. પગને મેક્સિમમ ખોલીશું, ઘૂંટણમાંથી સીધા જ બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર એકદમ સીધું રાખી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું, હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા. જે લોકોને હજી માથું નથી ટચતું, બે હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે. શરીર ઢીલું છોડવાનું. ઊંડા શ્વાસ ભરી શ્વાસ છોડો ત્યારે એક દોરાવાર આગળ વધવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું, બંને હાથ સાઈડમાંથી નીચે, એક પગ સીધો કરી દઈશું અને બીજા પગને વાળી અને બટરફ્લાય. હવે બીજા પગથી રિલેક્સ. પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. હાથ પગ અપ ડાઉન, અપ ડાઉન, હાથ પગ અપ ડાઉન, અપ ડાઉન. રેણુકાબેન, હાથ પગ અપ ડાઉન. આખા હાથ ઉપર ના કરો, સહેજ ગોણીમાંથી વાળો. જોગિંગ. હા, ગુડ. રિલેક્સ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ ઘૂંટણ ઉપર, ઘૂંટણમાંથી રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ ખભાની લાઈનમાં રાખીશું. હવે ઘૂંટણમાંથી પગ વાળી અને ઘૂંટણની નીચે તાળી આપીશું બંને પગને. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, હાથની આંગળીઓ ભેળવીશું, હથેળી ઉલટાવીશું,
ઉપરની તરફ ખેંચી ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું, સાઈડ વાઇઝ ઝૂકીશું. જમણી સાઈડ બંને હાથ કાનને ટચ હોવા જોઈએ અને કોણીમાંથી સીધા. ધીરેથી પાછા આવીશું. ફરી એકવાર ઉપર હાથ ખેંચી હવે ડાબી સાઈડ ઝૂકીશું. ધીરેથી પાછા આવી બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. બંને હાથ ખભાની લાઈનમાં. શ્વાસ ભરી જમણા પગનો પંજો બહારની તરફ કરીશું. શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. જમણા પગના પંજાની આગળ હથેળી જમીન પર મૂકીશું. ઘૂંટણમાંથી બંને પગ બિલકુલ સીધા. ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો કરી હવે ડાબા પગનો પંજો બહારની તરફ. ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. પંજાની આગળ હથેળી જમીન પર મૂકી ઉપરના હાથને જોવાનો પ્રયત્ન. પગ બંને ઘૂંટણમાંથી સીધા રાખીશું. ધીરેથી પાછા આવીશું. પંજો સીધો, હાથ નીચે, પગ ભેગા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર અધખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડીશું. જે લોકોને કમરમાં દુખાવો રહેતો હોય શવાસનમાં પગની પણ પલાઠી વાળીને રાખશે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા. હવે જ્યારે ડાઉન કહું ત્યારે ખાલી ઘૂંટણમાંથી વાળીશું. અપ કહું ત્યારે ઘૂંટણમાંથી પગ સીધા કરીશું. બરાબર? શરૂ કરીશું. ડાઉન, અપ, ડાઉન, up, down, up, down, up,
down, up, down, up, down, up. પગ ઉપર જ રાખીશું. બંને પગને મેક્સિમમ ખોલીશું અને ભેગા કરીશું. ઘૂંટણમાંથી સીધા મેક્સિમમ ખોલીશું, ભેગા કરીશું, ખોલીશું, ભેગા. 4 5 6 7 8 9 10. પગ ધીરેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. એડી પંજા જોડાયેલા. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળીશું. હવે જમણા પગનો પંજો ડાબા પગના ઘૂંટણ ઉપર મૂકીશું, શેઠની જેમ. હવે બંને હાથથી ડાબા પગના થાઈને પકડી પગ ઉપર કરી ઘૂંટણની નીચે અદબ પાડીશું. ડાબા પગના ઘૂંટણની નીચે અદબ પાડી દઈશું. અદબ એટલે આંગળીઓ ભેળવી દઈશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે માથું ઉપર કરીશું. જમણા પગના અંગૂઠાને કપાળ તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા માથું નીચે, પગ નીચે. હવે જમણો પગ નીચે મૂકી દો. ડાબા પગને ઘૂંટણ ઉપર મૂકીશું. જમણા પગના થાઈની ઘૂંટણની નીચે હાથની આંગળીઓ ભેળવીશું. બને એટલો ઘૂંટણ છાતી તરફ લાવવાનો. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઉપર કરીશું. ડાબો પગ ઉપર છે તો ઉપરના પગને એટલે કે ડાબા પગના અંગૂઠાને કપાળે ટચ કરવાનો પ્રયત્ન. ધીરેથી માથું નીચે, બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ઊંધા સુઈ જઈશું પેટના બળે. કપાળ જમીન ઉપર, એડી પંજા જોડાયેલા. જમણા હાથની મુઠ્ઠી વાળી ડાબા હાથથી કાંડું પકડીશું. પાછળ હાથ કોણીમાંથી સીધા રાખીશું. એડી ખાસ જોડાયેલી રાખીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ ભરતા માથું ઉપર ડાબી જમીન પર મૂકીશું. હવે શ્વાસ ભરતા માથું છાતીનો ભાગ અપ જેટલો અપ થાય એટલો અપ કરીશું. પણ હાથ પાછળ કોણીમાંથી સીધા અપ. ધીરેથી પાછા આવીશું. વક્રાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગના પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ કમર ગરદન સીધા જ રાખવાના છે 15 મિનિટ. એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને, અથવા તો સાદી પલાઠી એટલે કે અર્ધ પદ્માસન, પદ્માસન કે સુખાસનમાં બેસી શકો, વજ્રાસનમાં પણ બેસી શકો. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. 15 મિનિટ આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ કરીશું. બંને હાથ ઘૂંટણ પર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે, કમરનો દુખાવો થાય તો જમણા હાથથી ડાબું ઘૂંટણ પકડી શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી અને કપાલભાતિ કરી લેવાનું. થોડી વાર જમણી બાજુ શરીરને ટ્વિસ્ટ કરી કપાલભાતિ કરી લેવાનું. શરૂ કરીશું.
શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી કપાલભાતિ. જમણી બાજુ. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે જમણો નોસસ બંધ કરી ડાબેથી શ્વાસ ભરીશું. ડાબુ બંધ કરી જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ ખમા ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. Relax. પાંચ ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ ગાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું.
બંને હથેળી વચ્ચે ઘર્ષણ, આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી, એક આંગળી જોરથી 4 વખત મારીશું, 2 આંગળી ભેગી રાખી 4 વખત, 3 આંગળી ભેગી રાખી 4 વખત, 4 આંગળી ભેગી રાખી 4 વખત, પછી પૂરેપૂરા પંજા 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ.